ત્યારે આપણે યુવા કેરિયર એકેડેમીના યુવા ડિજિટલ ક્લાસ તરફથી નવી બેન્ચ ઓફલાઈન અને ઓનલાઈન બેન્ચનું આયોજન કરેલું છે. તો આ તમે ટૂંક સમયમાં તમારી જે 14 ડિસેમ્બરે પરીક્ષા લેવાની છે એને ધ્યાનમાં રાખી અને આપણે જે આખો કોર્સનો પ્લાનિંગ કરેલું છે, આખી બેન્ચનું પ્લાનિંગ કરેલું છે, અને તમને એક વસ્તુ યાદ રાખવાની છે, તમારી પાસે સમય બહુ જ ઓછો છે. જો મહેનત કરવી છે તો સમય બહુ જ ઓછો છે, બાકી ના મહેનત કરવી હોય તો એના માટે ખૂબ જ વધારે સમય છે. તો યુવા કેરિયર એકેડેમી તરફથી ઓનલાઈન અને ઓફલાઈન બેન્ચનું આયોજન કરેલું છે. એના સંદર્ભમાં આજે આપણે એક વિષય એટલે કે આપણે મનોવિજ્ઞાન વિશે માહિતી તમે બધાએ કોર્સ આપણે પહેલાં શું કર્યું કે ભાઈ નવા કોર્સની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી, બરોબર. બેક ટુ બેક તમારી પરીક્ષાની તારીખ આપી દેવામાં આવી છે. 14 ડિસેમ્બર 2025 તમારી પરીક્ષાનું આયોજન થશે. એટલે એપ્રોક્સ 50થી 60 દિવસનો સમય છે તમારી પાસે તમારે ટોટલ કોર્સ કવર કરવા માટેનો. તો આ ટૂંકા સમયમાં તમે કેવી સારી રીતે મહેનત કરીને સારા માર્ક્સ લાવી શકો એને ધ્યાનમાં રાખી અને આપણે આ આખી બેન્ચનું આયોજન કરેલું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, નવું વર્ષ શરૂ થઈ ગયેલું છે, તો નવા વર્ષમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક લાવીને સફળતા પ્રાપ્ત કરો એવી બધાને શુભેચ્છાઓ સાથે આજે આપણે વાત કરવાની છે કે જે તમારા આ કોર્સમાં જે મનોવિજ્ઞાન નામનો વિષય છે એની આખી પેટર્ન એ લોકોએ બદલાવી નાખી છે. અત્યાર સુધી શું હતું કે મનોવિજ્ઞાન પૂછાતું એનું વેઇટેજ એટલું જ હતું 30 માર્કનું, પણ એ અભ્યાસક્રમ છે એમાં શું કરતા હતા કે જે એક સ્પર્ધાત્મક પરીક્ષાને રિલેટેડ તમને પૂછતા હતા. અત્યાર સુધી શું કરતા હતા તો કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે મનોવિજ્ઞાન પૂછાતું એવા જ પ્રશ્નો એ લોકો મૂકતા હતા. કોર્સ એ પ્રમાણે જ એ લોકોએ તમારો સિલેબસ બનાવ્યો હતો. પણ આ વખતે એ લોકોએ સિલેબસમાં ફેરફાર કર્યો છે. શું ફેરફાર કર્યો તો વિદ્યાર્થી મિત્રો, જે તમે પીટીસી બીએડમાં ભણીને મનોવિજ્ઞાન આવો છો અને ભવિષ્યમાં તમારે બાળકો સાથે જે વ્યવહાર કરવાનો છે, બાળકોને ભણાવવાના છે, બાળકોને કેવી રીતે તમે ભણાવી શકો, બાળકોનો કેવી રીતે તમે વિકાસ કરી શકો, એને સંદર્ભ રાખીને આ લોકોએ નવો સિલેબસ બનાવેલો છે મનોવિજ્ઞાનનો. તો ભૂતકાળનો સિલેબસ આપણા માટે વ્યર્થ નથી એવું નથી. આપણા માટે ભૂતકાળનો સિલેબસ પણ એટલો જ કામનો છે. પણ જે નવો સિલેબસ છે એ એક નવા તમે જે પીટીસી બીએડમાં ભણીને આવેલા છો એને જ તે પાયામાં રાખીને એ લોકોએ નવો સિલેબસ મનોવિજ્ઞાનનો બનાવેલો છે. જો કોઈ આમાં અસહજતાની વસ્તુ નથી. ઓલરેડી તમે પીટીસી બીએડમાં ભણેલા જ છો, પણ પીટીસી બીએડમાં કેવી રીતે ભણ્યા હોય આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે. તો હવે જ્યારે પરીક્ષાની તારીખ આવી ગઈ છે, અત્યાર સુધી શું હતું કે જમવાનું તૈયાર હતું, આપણને જ્યારે હાદ કરે ત્યારે આપણે જમવા જ જવાનું હતું. પણ આ વખતે શું છે કે નવો સિલેબસ મૂક્યો, બેક ટુ બેક તમારી પરીક્ષાની તારીખ જાહેરાત કરી દીધી. એટલે હવે આપણે ગરમા ગરમ જમવાનું છે કે ભાઈ 2 રોટલી બની ગઈ તો 2 રોટલી થાળીમાં મૂકી દેવાની, જમવાની. પાછી 2 રોટલી બને તો પાછી થાળીમાં મૂકે જમવાની. એટલે અપસો ના થાય એ પ્રમાણે આપણે આજે 50 દિવસ આપણી પાસે છે એનું સરખું પ્લાનિંગ કરી અને આપણે આખો સિલેબસ કવર થઈ જાય અને આપણે 120થી 25 માર્ક ટેટ 1ની પરીક્ષામાં પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવાના છે. આ માટે તમારે શું કરવાનું છે અને અમારે શું કરવાનું છે, તો તમારા માટે આખું કન્ટેન્ટ તૈયાર કરી અને પીરસવાનું કામ અમારું છે. આખું કન્ટેન્ટ તૈયાર કરીને પીરસવાનું કામ અમારું છે. તમારે જે અમે પીરસીએ, મતલબમાં અમે અહીંથી તમને જે દઈએ છીએ એ તમારે ગ્રહણ સંપૂર્ણપણે કરવાનું છે. અમે એટલો બનતો એ જ પ્રયત્ન કરશું કે તમને સંપૂર્ણપણે અહીંથી બધું જ આપી દેવામાં આવે જે તમારી પરીક્ષાને લગત હોય. આપણે 50 દિવસમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે એટલું જ અહીંથી લેવાનું છે જેટલું પરીક્ષામાં પૂછાય એમ છે. હવે આપણી પાસે એ જ સમય નથી કે આપણે બધું જ એક હારે ભેગું કરી અને ખાઈ લઈએ. એ સમય આપણી પાસે નથી. તમને અહીંયા ટોપિક આપી દીધા છે, સિલેબસ આપી દીધો છે, તો એ સિલેબસ પ્રમાણે પદ્ધતિસરની તમારે મહેનત કરવાની છે. મનથી હારી જવાનું નથી. મનથી હારી ગયેલો યુદ્ધ મેદાનમાં પગ જ નથી મૂકવાનો. મનથી નથી હારવાનું. આપણે શું કરવાનું છે કે જે પરિસ્થિતિ આવી છે
બરોબર, એ પરિસ્થિતિને સામનો કરી અને એ પરિસ્થિતિમાં અનુકૂળ તમે મનોવિજ્ઞાનમાં એ તો ભણેલા છો કે વાતાવરણ અને પરિસ્થિતિને આધીન થઈને, વાતાવરણને પરિસ્થિતિમાં અનુકૂળ થઈને તમારે છે એ આગળ વધવાનું છે. તો જે આપણી પાસે આ 50 દિવસનો સમય છે એનો યોગ્ય પદ્ધતિસર ઉપયોગ કરી અને અહીંથી જે તમને કહેવામાં અને કરાવવામાં આવે છે એટલું તમે કરશો એટલે યુવા કેરિયર એકેડેમી તરફથી તમને એ વાતની સાંત્વના આપવામાં આવે છે કે તમને સંપૂર્ણપણે સિલેબસ અને પરીક્ષાને લગત સિલેબસ પૂરો કરવામાં આવશે. તમારા મોડલ પેપર લેવામાં આવશે, બરોબર, તમારી ડેઇલી વીકલી ટેસ્ટ લેવામાં આવશે અને નવા અભ્યાસક્રમ મુજબ જ તમને અહીંયા ભણાવવામાં આવશે. આજે આપણે આ પહેલી વાર લેક્ચર શરૂ કરીએ છીએ. તમે બધાએ મનોવિજ્ઞાનનો સિલેબસ જોઈ લીધો છે. બધા વિદ્યાર્થીઓએ એ જોઈ લીધું છે કે એમાં કયા કયા નવા ટોપિક છે. એટલે એની આજે આપણે કોઈ વિગતે ચર્ચા કરવાની છે નહીં, કેમ કે ઓલરેડી સિલેબસ બહાર પડ્યો. જે મહેનત કરવાવાળો છોકરા છે એ ઓલરેડી એને એ સિલેબસ જોઈ લીધેલો છે. એટલે સિલેબસમાં આપણે કોઈ સમય બગાડવાનો નથી. તમને હવે ખબર જ છે કયા કયા ટોપિક ઉમેરેલા છે, કયા કયા ટોપિક બાકાત કરેલા છે, બરોબર. અને આપણે હવે નવું કેટલું કરવાનું આમાં બાકી છે. તો યુવા ડિજિટલ ક્લાસ તરફથી એક ઓફલાઈન અને ઓનલાઈન બેન્ચનું ભલે દેર છે પણ એક વ્યવસ્થિત પદ્ધતિસર અને આખું કન્ટેન્ટ કેવી રીતે તમને પરીક્ષામાં 100% કામ લાગે એવી રીતે આખો આ જે કોર્સ છે ઓફલાઈન અને ઓનલાઈન બેન્ચનો આખો કોર્સ છે એ બનાવડાવવામાં આવ્યો છે. તો મેક્સિમમ વિદ્યાર્થી આનો ફાયદો લે. હવે આપણે વાત કરવાની છે મનોવિજ્ઞાનની. કયા વિષયની વાત કરવાની છે? મનોવિજ્ઞાનની, કે જે નવા અભ્યાસક્રમમાં નવા સિલેબસમાં જે આપણને ટોપિક આપેલા છે એ ટોપિક વાઇઝ આપણે એ આખું મનોવિજ્ઞાન તૈયાર કરવાનું છે. બાકી તમે મહાભારતમાં તમને ખબર હશે કે તમારે આમાં કૂટનીતિ બધી રીતે ચાલવાનું છે, બરોબર. કૃષ્ણ ભગવાન છે એ સારથી તરીકે કામ કર્યું હતું પણ યુદ્ધ તો અર્જુનને જ કરવું પડ્યું હતું. તો એવી રીતે અહીંથી બધું અમે સારથી તરીકે તમને અવેલેબલ કરાવશું. બધું કન્ટેન્ટ મેક્સિમમ તમને પ્રેક્ટિસ થાય એના મોડલ પેપર પણ આપશું. પણ છેલ્લે મહેનત તો એક વિદ્યાર્થી તરીકે તમારે જ કરવાની છે. તો આપણે વાત વિશેષ ના કરતાં આપણે હવે ટોપિક ઉપર આવીએ. તો આપણે આજે વાત કરવાની છે મનોવિજ્ઞાનની. કયા વિષયની વાત કરવાની છે? મનોવિજ્ઞાનમાં. મનોવિજ્ઞાનમાં તમને મિત્રો પહેલો ટોપિક આપેલો છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના સંબંધો. કયો ટોપિક આપેલો છે કે ભાઈ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના સંબંધો. હવે તમે ભૂતકાળના સિલેબસમાં તમને ખબર છે કે તમારે 3 મુદ્દા પેરેલલ ભણવાના આવતા હતા: વિકાસ, વૃદ્ધિ અને પરિપક્વતા. વિકાસ કોને કહેવાય, વૃદ્ધિ કોને કહેવાય, પરિપક્વતા કોને કહેવાય, એ ત્રણેય મુદ્દા તમારે પેરેલલ ભણવાના આવતા હતા. અને ભણવા એ ત્રણેય મુદ્દા પેરેલલ જરૂરી છે. પણ આ લોકોએ નવા સિલેબસ પ્રમાણે વૃદ્ધિ અને પરિપક્વતા છે એ સિલેબસમાં રાખ્યા નથી. અને એણે વિકાસની સંકલ્પના એટલે કે બાળ વિકાસને એણે ધ્યાને લઈ અને એ સિલેબસમાં મૂકેલો છે કે બાળ વિકાસમાં વિકાસની સંકલ્પના અને એને અધ્યયન સાથેના સંબંધો. તો આ ટોપિક વિશે આપણે આગળ વાત કરીએ ત્યારે આપણે જોવાનું છે કે ભાઈ આ 3 મુદ્દા પેરેલલ આલે છે કે ભાઈ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, એ ત્રણેય મુદ્દા પેરેલલ આલે છે. પહેલા આવે વૃદ્ધિ. બાળકની પહેલા શું થાય? વૃદ્ધિ થાય. પછી શું થાય તો કે બાળકનો વિકાસ થાય. પછી બાળક શું બનશે? પરિપક્વ બનશે. પહેલા બાળકની શું થાય? વૃદ્ધિ થાય. પછી બાળકનો વિકાસ થાય. અને વૃદ્ધિ અને વિકાસ બંને થાય ત્યારે એ બાળક કે એ વ્યક્તિ પરિપક્વ છે એવું કહેવામાં આવે છે. વૃદ્ધિ છે તો એ અમુક ઉંમર સુધી સીમિત છે. અમુક ઉંમર સુધી વૃદ્ધિ થાય છે. મહદ અંશે વૃદ્ધિ એ માતા પિતાના જનીન સાથે
સંબંધ ધરાવે છે. પેલા બાળકનો વિકાસ થઈ જતો નથી. પેલા બાળકનું શું થાય? વૃદ્ધિ થાય. બાળકની વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી સીમિત છે. આજીવન બાળક કે વ્યક્તિની વૃદ્ધિ થતી નથી. દાખલા તરીકે 20, 21 કે 22 વર્ષ અથવા તો 19, 20 કે 21 વર્ષ સુધી બાળક કે વ્યક્તિની વૃદ્ધિ થાય છે. પછી એની વૃદ્ધિ અટકી જાય. માણસની હાઇટ છે એ 18 વર્ષ સુધી માણસની હાઇટ વધે છે. પછી કંઈ માણસની હાઇટ વધતી નથી. માણસનો હાથ છે તો એ અમુક ઉંમર સુધી એની આંગળીનો વિકાસ થાય, એનો હાથનો વૃદ્ધિ થાય છે. પછી અમુક ઉંમર પછી એની હાથની કાંઈ વૃદ્ધિ થતી નથી. જો આજીવન વૃદ્ધિ ચાલતી હોય તો માણસ તો ક્યાંય હાઇટમાં પહોંચે, એના હાથ કેટલા પણ લાંબા થઈ જાય. એટલે વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી મર્યાદિત છે. દાખલા તરીકે આપણે એપ્રોક્સ લઈએ તો 20 વર્ષ સુધી તમારી વૃદ્ધિ થાય, પછી વૃદ્ધિ થતી બંધ થઈ જાય છે. એટલે હરલોકના મત મુજબ વૃદ્ધિ છે એ પ્રમાણાત્મક ફેરફાર છે. કેવો ફેરફાર છે મિત્રો? પ્રમાણાત્મક ફેરફાર છે. વૃદ્ધિ છે એ પ્રમાણસર વધે છે. બાળકનું શરીર છે, વૃદ્ધિને આપણે સરળ ભાષામાં એટલે ક્રો અને ક્રોના મત મુજબ, કોના મત મુજબ? તો મનોવૈજ્ઞાનિક થઈ ગયો એ ક્રો અને ક્રોના મત મુજબ વ્યક્તિના શરીરના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ. માણસના શરીરના એટલે કે વ્યક્તિના શરીરના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. આવું કોણે કીધું? તો કે મનોવૈજ્ઞાનિક ક્રો અને ક્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના શરીરના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. હરલોક એટલે કે મનોવૈજ્ઞાનિક હરલોકના મત મુજબ વૃદ્ધિ છે એ પ્રમાણાત્મક ફેરફાર છે. કેવો ફેરફાર છે? પ્રમાણાત્મક ફેરફાર. એટલે એ અમુક ઉંમર સુધી વધે છે, પછી વ્યક્તિની વૃદ્ધિ થતી નથી. જે આપણા કોર્સમાં આપેલું નથી, પણ તમારે આ ટોપિક સમજવો ખૂબ જ જરૂરી છે. બાળકનો ડાયરેક્ટ વિકાસ કે બાળક ડાયરેક્ટ પરિપક્વ થઈ જતું નથી. પહેલાં બાળકની શું થાય છે? વૃદ્ધિ થાય છે. પછી બાળકનો શું થાય છે? વિકાસ થાય છે. તો વિકાસમાં આપણે જોઈએ તો વિકાસ એ આજીવન એટલે કે મૃત્યુ સુધી ચાલતી સતત પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સતત પ્રક્રિયા છે. બાળક જ્યારે જન્મ લે છે અને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યાં સુધી સતત ચાલતી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી જ થાય છે. વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એટલે હરલોકના મત મુજબ, કોના? તો કે મનોવૈજ્ઞાનિક હરલોકના મત મુજબ વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. કેવો ફેરફાર છે? તો મિત્રો એ ગુણાત્મક ફેરફાર છે. કોણે કીધું? તો મનોવૈજ્ઞાનિક હરલોકના મત મુજબ આ જે વિકાસ છે એ ગુણાત્મક ફેરફાર છે. વ્યક્તિના શરીરમાં થતો ગુણાત્મક ફેરફાર છે. હવે બાળકની વૃદ્ધિ થઈ, બરોબર? તો બાળકનો વિકાસ થયો એ કેવી રીતે ખબર પડે? તો કે બાળકની વૃદ્ધિ થઈ, બરોબર, એની આંગળીઓ વધી, હવે એ આંગળી દ્વારા બ્રેક મારે છે તો એ શું કહેવાય? એ બાળકનો વિકાસ થયો કહેવાય.
હવે તમને એમ થશે કે સાહેબ કેવી રીતે ખબર પડે? કે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે 2-6 વર્ષના બાળક રમતા હોય આંગણામાં. હવે બંનેની માતા છે એ પડથાર ઉપર બેઠી હોય, બંને બાળકો ફળિયામાં રમતા હોય, 6-6 વર્ષની ઉંમર હોય. હવે ત્યાંથી સાપ નીકળે છે, એટલે એક બાળક શું કરશે? એ સાપને જોઈ અને ડરી અને એની માતાના ખોળામાં આવી જાય છે. જ્યારે બીજું બાળક છે એ શું કરશે? એ સાપને પકડવા જશે. તો જે બાળક સાપને પકડવા જાય છે તો એની માતા ગર્વ લેશે કે મારું બાળક કેવું નીડર છે કે જે સાપને પકડવા જાય છે. પણ હકીકતમાં આ થિયરી ત્યાં કામ આપતી નથી. એ બાળકની વૃદ્ધિ થઈ પણ એ બાળકનો વિકાસ થયો નથી. એને એ ખબર નથી કે આ છાપ કરડવાથી આપણું મૃત્યુ પણ થઈ શકે છે, અથવા તો આ છાપ છે એ કરડે છે. જ્યારે બીજું બાળક ડરીને એના માતાના ખોળામાં બેઠી જાય છે તો એનો વૃદ્ધિ થઈ, એની સાથે સાથે એનો વિકાસ પણ થયો છે. જ્યારે બીજા બાળકનો એટલો વિકાસ નથી થયો, જે બાળક દોડીને એના માના ખોળામાં આવી ગયું એ બાળકની કમ્પેરિઝનમાં પેલા બાળકનો એટલો વિકાસ થયો નથી. તો કહેવાનો મતલબ એ છે કે હરલોકના મત મુજબ તમારા જે ગુણમાં થતો ફેરફાર છે એને આપણે શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે. હવે એની કમ્પેરિઝનમાં પરિપક્વતા કોને કહેવાય? તો કે વ્યક્તિમાં વૃદ્ધિ અને વિકાસ થાય ત્યારે તે પરિપક્વ થયો એમ કહેવાય. વ્યક્તિ પરિપક્વ ક્યારે થાય? કે જ્યારે એની વૃદ્ધિ અને વિકાસ બંને થાય ત્યારે એ વ્યક્તિ કે બાળક પરિપક્વ થયું એવું કહેવાય. હવે આપણે આ વાત કરવાની છે આમાં ખાલી વિકાસની, પણ મેં તમને સમજાવ્યું શું વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, કેમ કે એ ત્રણેય પેરેલલ ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ છે એ અમુક સમય સુધી જ થાય છે, જ્યારે વિકાસ છે એ આજીવન સતત ચાલતી પ્રક્રિયા છે, અને પરિપક્વતા એ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે માણસ 30 વર્ષે પરિપક્વ થઈ ગયો, ના, એ આજીવન શીખવાનું શરૂ જ રાખશે. એ આજીવન પરિપક્વ બનવા તરફ આગળ વધતો જ રહેશે. તો વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી થાય છે, વિકાસ આજીવન થાય છે, પરિપક્વતા પણ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ અને વિકાસ બંને થાય ત્યારે વ્યક્તિ પરિપક્વ થયો એવું કહેવાય છે. તો તમારે આ મુદ્દો આખો યાદ રાખવાનો છે. આમાંથી આપણને પૂછવામાં શું આવ્યું છે? તો કે ભાઈ વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના સંબંધો. હવે એની આપણે વિગતે ચર્ચા કરવાની છે. વિકાસની કે વિકાસ છે એની સંકલ્પના તમને પૂછવામાં આવી છે અને એના અધ્યયન સાથેના સંબંધો પૂછવામાં આવ્યા છે. તો એમાં આપણે શરૂ કરીએ તો કે જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? જન્મથી થાય છે. જીવનની શરૂઆત છે એ જન્મથી થાય છે. જીવનની શરૂઆત ક્યાંથી થાય? કે જ્યારે બાળક માતાના પેટમાં બાળક જ્યારે રહે છે ત્યારથી એ બાળકનો ધીમે ધીમે વૃદ્ધિ અને એ બાળક જ્યારે જન્મે છે ત્યારે એ ધીમે ધીમે એનો વિકાસ થવાની શરૂઆત થાય છે. તો જીવનની શરૂઆત બાળકની ક્યાંથી થાય છે? જન્મથી થાય છે. મનોવૈજ્ઞાનિકના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. ક્યાંથી થાય છે? ગર્ભધાન. એટલે માતા જ્યારે ગર્ભધારણ કરે ત્યારથી એ બાળક છે એનું ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ થવાની ઘટના છે એ શરૂ થઈ જાય છે. નવજાત બાળક શરૂઆતમાં અસહાય અને બીજા પર આધારિત હોય છે. તે પોતાની બધી જરૂરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખતું હોય છે. દાખલા તરીકે એક નાનું બાળક જન્મ્યું, બરોબર, એ 4-6 મહિનાનું થયું તો એ બાળક છે એ બધી જ ક્રિયા બીજા ઉપર ડિપેન્ડ હોય છે. એને ખવડાવવું, એને પાણી પાવું, બરોબર, બધી જ પ્રક્રિયા, એને કાખમાં લઈને ફેરવવું એ ચાલી શકતું નથી. તો એ બધી જ એ શરૂઆતમાં શું હોય છે? અસહાય હોય છે અને બીજા ઉપર આધારિત હોય છે. એ પોતાની
ક્રિયા છે, દૈનિક ક્રિયા પોતે કરી શકતું નથી, એ બીજા ઉપર આધાર રાખે છે. પરંતુ બાળક જ્યારે મોટું થતું જાય ત્યારે તેમાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, શું વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા પ્રાપ્ત કરતું જાય છે. બાળક જેમ જેમ મોટું થતું જાય, 2 વર્ષનું થાય, 3 વર્ષનું થાય, 4 વર્ષનું થાય, 5 વર્ષનું થાય, તેમ તેની વૃદ્ધિ થવાની છે. વૃદ્ધિ સાથે સાથે એનો વિકાસ થવાનો છે, અને વૃદ્ધિ અને વિકાસ બંને થશે એટલે ધીમે ધીમે બાળક પરિપક્વ થતું જશે. હું તમને એનું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે બાળક છે એ 3 વર્ષનું થયું, 2 વર્ષનું બાળક થયું, તો એ બાળક છે પહેલાં 6 મહિનાનું બાળક હોય કે વર્ષ દિવસનું બાળક હોય તો તમે એને તેડીને ફેરવતા હો. જ્યારે 1.5-2 વર્ષનું બાળક થાય એટલે ધીમે ધીમે ઘૂંટણિયા ભર, ધીમે ધીમે કાંઈ પણ વસ્તુનો ટેકો લઈને ચાલવા પ્રયત્ન કરશે અથવા તો ચાલશે. તો એ બાળક પહેલાં અસહાય હતું, પણ ધીમે ધીમે એ બાળકમાં શું થયું, તો એનું વૃદ્ધિ થઈ, એની આંગળીઓની વૃદ્ધિ થઈ, એટલે કોઈ પણ વસ્તુ એ પકડી શકે છે. હવે કોઈ પણ વસ્તુ પકડી શકે છે, એના સહારે એ ઊભો થઈ અને ધીમે ધીમે ચાલશે. તો એ બાળકનો વિકાસ થયો, એને ખબર પડી કે આ આંગળી વડે કોઈ વસ્તુ છે એ પકડી શકાય છે. વૃદ્ધિ તો બધાયની છે, વૃદ્ધિ તો દૈનિક થતી પ્રક્રિયા છે, વૃદ્ધિ બધાયની થવાની જ છે. પણ વૃદ્ધિ સાથે સાથે વિકાસ કોને કહેવાય? ઘણા વ્યક્તિ હોય, ઘણા બાળકો એની વૃદ્ધિ થઈ ગઈ હોય, તમે જુઓ તો એ 18-19 વર્ષનો થઈ ગયો, પણ એનો વિકાસ થયો નહીં. એને આપણી ભાષામાં આપણે મંદબુદ્ધિનો બાળક ગણીએ છીએ. એ વિકાસ એનો થયો ના હોય એટલે એને ખબર ના પડે કે આ આંગળીનો ઉપયોગ એ હું કોઈ વસ્તુને પકડીને કરી શકું, તો હું ઊભો થઈ શકું, હું એ વસ્તુના સહારે હાલી શકું. તો પહેલાં બાળક અસહાય હોય, બીજા પર આધાર રાખતો હોય, પણ ધીમે ધીમે એની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય, એને પરિપક્વતા તરફ આગળ વધે, ત્યારે એ બાળક પોતાનું કામ, પોતાની દૈનિક ક્રિયા પોતે કરી શકે છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા છે એ એક બીજા ઉપર આધાર રાખે છે. ભલે તમારા કોર્સમાં ખાલી વિકાસ જ આપ્યું છે, પણ વૃદ્ધિ અને પરિપક્વતા એ બંને વિકાસ સાથે ચાલતી પ્રક્રિયા જ છે. તમને ખબર હોવી જોઈએ કે વૃદ્ધિ ક્યાં સુધી થાય, વૃદ્ધિ આજીવન થાય કે વૃદ્ધિ અમુક વર્ષ સુધી અટકી જાય. તો તમને ખબર હોવી જોઈએ કે વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી સીમિત છે, નકર તો મોટા પહાડી વ્યક્તિઓ ના થઈ જાય, બરોબર? તો વૃદ્ધિ અમુક સમય સુધી છે. તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધાર રાખે છે. વૃદ્ધિ વગર વિકાસ નથી, વૃદ્ધિ વગર કોઈ દિવસ વિકાસ ના થાય. હવે બાળકની વૃદ્ધિ જ નથી થઈ તો એનો વિકાસ ક્યાંથી થવાનો? હવે હું તેમને એનું એક ઉદાહરણ આપું કે કોઈ માણસનું વૃદ્ધિ નથી, બાઠીઓ ને બાઠીઓ રહી ગયો, બરોબર? તો એ કઈ લોંગ જમ્પ, એની લોંગ જમ્પ નથી કરી શકવાનો, હાઈ જમ્પ નથી કરી શકવાનો. શું કામ? એની હાઈટ નાની રહી ગઈ. તો વૃદ્ધિ વગર વિકાસ નથી, અને વિકાસ વગર પરિપક્વતા નથી. હવે માણસનો વિકાસ થયો ત્યારે તો એને પરિપક્વ ગણાશે ને. હવે એનો વિકાસ જ નથી થયો તો પરિપક્વ કેવી રીતે ગણું? તમે જોજો કે ઘણા વ્યક્તિ છે એ ગમે ત્યાં ગમે તેવું બોલે, એને ખબર જ ન હોય ક્યાં શું બોલવું. એનો મતલબ એનો વિકાસ નથી થયો, એનો મતલબ એ કે એ પરિપક્વ જ નથી. સમજાય છે ને? કે તમારો વિકાસ થયો, તમે દાખલા તરીકે જાહેર સભામાં જાઓ છો તો તમે જાહેર સભા જેવું બોલો, ઘરમાં છો તો ઘરના વાતાવરણ પ્રમાણે તમે બોલવાના, તમે કોઈ શાળામાં જાઓ તો શાળાના વાતાવરણ પ્રમાણે બોલવાના. એવું શું કામ તમે કરો છો? કે તમારો વિકાસ થયો છે, અને એ વિકાસ શું દર્શાવે છે? તમે પરિપક્વ છો. તો વિકાસ વગર પરિપક્વતા શક્ય છે નહીં, પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. હવે પરિપક્વ ક્યારે ગણાશે બાળક કે વ્યક્તિ? પરિપક્વ ક્યારે ગણાશે? જ્યારે એની વૃદ્ધિ થઈ છે ત્યારે. તો આપણે યાદ રાખવાનું છે કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે. જો આ નવા અભ્યાસક્રમમાં તમારે શીખવાનું માત્ર એટલું જ છે કે તમે આમાંથી તમને મોડલ પેપર અને પ્રશ્નો બનાવીને અમે આપશું જ, કે હવે આવા પ્રશ્નો તમને પૂછાઈ શકશે.
એવું નથી કે ઘીચી પીટી પેલી પદ્ધતિથી તમારે બેઠા પ્રશ્નો આપશે નહીં. હવે તમારે દરેક પ્રશ્નનો જવાબ જોઈ વિચારી અને તમારે શુદ્ધ બુદ્ધિથી નિર્ણય કરીને એનો જવાબ આપવાનો રહેશે. તમને એવા પ્રશ્નો સામે આવશે કે તમને એમાં થશે કે આમાં ચારે ઓપ્શન આપેલા છે એ સરખા જ છે, બધા ઓપ્શન સાચા જ છે. નહીં, એ બધા ઓપ્શન સાચા નહીં હોય. એમાંનો એક ઓપ્શન તમારે જવાબમાં ટીક કરવાનો છે તમારી શુદ્ધ બુદ્ધિથી નિર્ણય કરીને. કેમ કે તમે આગળના ભવિષ્યના તમે શિક્ષક છો, તો તમે ભવિષ્યમાં ક્લાસ કંટ્રોલ કેવી રીતે કરો, બાળકનો વિકાસ કેવી રીતે કરો, બાળકને પરિપક્વ કેવી રીતે બનાવી શકો, એ તમારે હાથમાં છે. એટલે તમારે દરેક પ્રશ્નનો જવાબ શુદ્ધ બુદ્ધિથી લેવાનો છે. એવું નથી કે તમને બેઠા પ્રશ્નો મૂકી દેવામાં આવશે. આ બધું છે એ તમારે થિયરી યોગ્ય નજરથી પ્રશ્ન પૂછાવાની દ્રષ્ટિએ તમારે જોવાની છે. અને પછી આમાંથી પ્રશ્નો પૂછાશે. એવો પ્રશ્ન પૂછાય કે જ્યારે બાળક છે એ જન્મે ત્યારે તે અસહાય અને બીજા પર આધારિત હોય છે. હવે તમને ખબર હોવી જોઈએ કે હા, બાળક જન્મ્યું તો એ અસહાય અને બીજા ઉપર આધારિત હોય છે. હા, એ વસ્તુ વિધાન સાચું છે. પણ તમને એમ થાય કે ના ના, બાળક જન્મી જાય છે બરોબર, તો એ અસહાય ને બીજા ઉપર આધારિત શું કામ હોય? એ પોતાની કામ પોતે કરી શકે છે. પણ તમારે અહીંયા શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. હવે આગળ વાત કરી તો કે ભાઈ વિકાસની સંકલ્પના અને એના અધ્યયન સાથેના સંબંધો, જે આપણે એક ટોપિક તરીકે આપેલો છે કે વિકાસની સંકલ્પના, કે વિકાસની સંકલ્પના કેવી કેવી હોય, વિકાસ બાળકનો કે વ્યક્તિનો વિકાસ થયો છે એ તમે સાબિત કેવી રીતે કરી શકો અને એનું અધ્યયન કેવી રીતે કરી શકો. જો આમાં તમારે આ જ મનોવિજ્ઞાનમાં ભણવાનું છે બરોબર. એવું કાંઈ પહેલાં નથી. પહેલાં સિલેબસમાં શું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાને રિલેટેડ જ પ્રશ્નો પૂછતા હતા. તો બાળકની ઉંમર વધવાની સાથે બાળકના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. જો બાળક જન્મ્યું તો એની વૃદ્ધિ થવાની છે બરોબર, એની ઉંમર વધવાની છે, પણ આ વધતી ઉંમરે એના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. દાખલા તરીકે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એવું બનશે કે એ બધાને તુકારે બોલાવતું હશે. મામા એના મામા થતા હોય તો એમ કે છે, એ મામા અહીંયા આવી તો, એ કાકા અહીંયા આવી તો, મમ્મી તું શું કરે છે, પપ્પા તું શું કરે છો. પણ એની ઉંમર સાથે સાથે એના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફાર એ અમુક ઉંમર સુધી, એ અમુક ઉંમરે પહોંચશે એટલે એને ખબર પડશે કે મમ્મીને તુકારો કરાય નહીં, મામાને તુકારો કરાય નહીં, પપ્પાને તુકારો કરાય નહીં. પછી એ પૂછશે પપ્પા તમે ક્યાં જાઓ છો. તો જે આ એના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે. બાળકની વૃદ્ધિ થવાની, પણ એનો વિકાસ થયો એ ક્યારે ખબર પડશે? જ્યારે એના વર્તનમાં ફેરફાર થશે. અને વર્તનમાં કંઈ એકદમ ફેરફાર નથી થઈ જતો. એની ઉંમર પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ એના વર્તનમાં ફેરફાર થશે. તબક્કાવાર એના વર્તનમાં ફેરફાર થશે. એને આપણે શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. કોઈ 5 વર્ષનું બાળક જાહેર સભામાં બોલી નથી શકવાનું, એ સ્વાભાવિક છે. પણ એ બાળક જ્યારે 20 વર્ષનું થશે, 15 વર્ષનું થશે, ત્યારે જાહેરમાં 500 કે 200 માણસ બેઠા છે એની વચ્ચે એ બોલી શકશે. એ કેવું બોલી શકશે? તો એ સભાને અનુકૂળ, એ સભાને અનુકૂળ, એના વાતાવરણને અનુકૂળ બોલી શકશે. તો જે આ વર્તનમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. વિકાસને કારણે જ બાળકમાં પર્યાવરણ સાથે અનુકૂળતા સાધે. કોની સાથે? પર્યાવરણ સાથે અનુકૂળતા સાધવાની ક્ષમતા વધે છે. દાખલા તરીકે બાળક 6 વર્ષનું થાય પછી આપણે એને સ્કૂલમાં બેઠાડીએ છીએ. શું કામ એને 6 વર્ષે સ્કૂલમાં બેઠાડીએ? 2 વર્ષે આપણે સ્કૂલમાં બેઠાડી દઈએ તો ના. એ બાળક 2 વર્ષનું થાય ત્યારે એ પર્યાવરણ સાથે અનુકૂળતા સાધી શકતું નથી. એ શાળાના માહોલમાં સેટ થઈ શકતું નથી. એ શાળાના માહોલમાં રહી શકતું નથી. એ જાહેરમાં આવી શકતું નથી. એ જાહેરમાં બોલી શકતું નથી. એ જાહેરમાં એની માંગણી માટે એ પ્રશ્નો કરી શકતું નથી. એને જે જરૂરિયાત છે એ માગી શકતું નથી. એટલે આપણે 2 વર્ષ કે 3 વર્ષની ઉંમરે આપણે એને સ્કૂલમાં બેઠાડશું નહીં. એને 6 વર્ષ થાય ત્યારબાદ આપણે એને સ્કૂલમાં બેઠાડશું. શું કામ એમ કરશું? તો કે ભાઈ એ 6 વર્ષનું બાળક છે એ શાળાના
પર્યાવરણ સાથે અનુકૂળતા સાધી શકશે. એટલા માટે આપણે એને 6 વર્ષની અથવા તો 7 વર્ષની ઉંમરે આપણે એને સ્કૂલમાં એડમિશન અપાવડાવીએ છીએ. તો આ જે વૃદ્ધિની સાથે બાળકમાં થતો ફેરફાર છે એને આપણે વિકાસ કહીએ છીએ, અને એ ઉંમર પ્રમાણે એ પર્યાવરણમાં અનુકૂળતા સાધી શકે છે. વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક સ્થિતિ સાથે પણ સંબંધિત છે. જો આ મુદ્દો અગત્યનો છે. વિકાસ એ શારીરિક એટલે કે ભાઈ વૃદ્ધિ થઈ, બરોબર, બાળકની વૃદ્ધિ થઈ તો એનો વિકાસ થવાનો, બાળકના અંગમાં વધારો થવાનો, એની સાથે સાથે એનો શારીરિક વિકાસ થવાનો, પણ એ માનસિક સ્થિતિ સાથે પણ સંબંધિત છે. શું કામ? કે બાળકની વૃદ્ધિ થાય છે, એનો મનોવિકાસ થાય છે, એની સાથે સાથે એની માનસિક સ્થિતિમાં પણ બદલાવ થાય છે. કોઈ બાળક છે એ ક્યારેક હું કહે બહારનું વાતાવરણ એવું હોય તો એ એવી ભાષામાં વાત કરતું હોય, ઘરનું વાતાવરણ એવું હોય તો એવી ભાષામાં વાત કરતું હોય. તમે જોજો કે ક્યારેય બાળક સ્કૂલે આવે તો આપણને ખબર પડે કે એ બાળક બોલતો હોય, એના ઉપરથી આપણને ખબર પડે કે એના ઘરનો માહોલ કેવો છે. એ બાળકના વર્તન ઉપરથી તમને ખબર પડે, એની માનસિક સ્થિતિ ઉપર એને તમને ખબર પડવાની છે. અમુક માણસ પ્રમાણિક છે. હમણાં તમે કેબીસીમાં જોયું છે કોણ બનેગા કરોડપતિમાં, બરોબર, એક બાળક છે એ અમિતાભ બચ્ચન સાથે ઉદ્ધતાઈથી વર્તન કરે છે કે ભાઈ 4 ઓપ્શન લોક કરી દો, મને અહીંના નિયમો ખબર જ છે, શું કહેવા માગો છો તમે એ મને બધી ખબર જ છે. હવે અમિતાભ બચ્ચન સાથે બાળક ઉદ્ધતાઈથી વર્તન કરે છે. એનો મતલબ કે એના ઘરનું, એની શાળાનું વાતાવરણ એવું છે, એના પરથી એના ઘરનું વાતાવરણ ખબર પડશે. એની કમ્પેરિઝનમાં એક વિડીયો આવ્યો હતો બાળકનો કે એ એટલી જ ઉંમરનું બાળક છે પણ એ અમિતાભ બચ્ચન સાથે બહુ શાંતિથી અને એનું દિલ જીતવા, અમિતાભ બચ્ચનનું દિલ જીતવા માટે એ પ્રયત્ન કરે છે. તો એનો મતલબ કે એના વાતાવરણમાં, એના ઘરના વાતાવરણમાં એને શીખવાડવામાં આવ્યું છે કે માય વડીલ વ્યક્તિ હોય એની સાથે તમારે કેવું વર્તન કરવું જોઈએ. તો એ માનસિક સ્થિતિ સાથે પણ સંબંધ ધરાવે છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ બાદ વસ્તુની હાથથી પકડતા શીખવું. કોઈ પણ તમારા સ્નાયુની વૃદ્ધિ થઈ, તમારા આંગળીની વૃદ્ધિ થઈ, બરોબર, તો કોઈ વસ્તુ તમે પકડતા શીખો, એ તમારો વિકાસ છે, એ તમારો માનસિક વિકાસ છે. તમને ખબર પડી કે આવી રીતે હું વસ્તુ પકડી, આનો સહારો લઈ અને હું બીજી વસ્તુ સુધી પહોંચી શકવાનો. કોઈ બાળકને ખબર પડી કે આ વસ્તુને હું પકડી અને આની મદદથી હું ધીમે ધીમે ચાલી શકીશ, તો એ એની માનસિક સ્થિતિ એટલે કે બાળકના મગજનો વિકાસ દેખાડે છે. સ્નાયુની વૃદ્ધિ બાદ બ્રેક મારતા શીખવું. દાખલા તરીકે તમે કોઈ ગાડી લઈને જાઓ છો, તમારા પગની સ્નાયુની વૃદ્ધિ થઈ છે, તમે બ્રેક મારવા સક્ષમ છો, પણ તમારો એટલો વિકાસ તો થયો હોવો જોઈએ કે તમને ખબર પડે કે આ પગથી આમ બ્રેક મારી શકાય. ઘણા જમી જોજો ફટાકે 4 વ્હીલ શીખી જશે, 2 વ્હીલ શીખી જશે. ઘણાને 2 વ્હીલ ને 4 વ્હીલ શીખવામાં બહુ વાર લાગે. શું કામ એવું લાગે? કે એનો વિકાસ એટલો નથી. કોઈ વ્યક્તિ આપણે એવું વાત કરીએ કે બુદ્ધિ ભગવાને બધાને સરખી જ આપી, બરોબર, એ માણસ નહીં, એવું નથી. અમુક માણસની બુદ્ધિ એવી સક્ષમ હોય કે કોઈ વ્યક્તિ કાંઈ વસ્તુ કહે છે તો એ તરત એક્સેપ્ટ કરે છે. ઘણા વ્યક્તિ એક્સેપ્ટ કરી શકતા નથી. તો સ્નાયુની વૃદ્ધિથી બ્રેક મારતા શીખવું. બધાએ 10 વર્ષનો બાળક હોય એને ખબર જ હોય અહીંથી બ્રેક મરાય, પણ ઘણા સી મોડું શીખે, ઘણા તરત શીખી જાય. તો એની માનસિક સ્થિતિ દેખાડે છે કે બાળક ગ્રહણ કરવાની ક્ષમતા, વ્યક્તિની ગ્રહણ કરવાની ક્ષમતા કેવી છે. મનોવૈજ્ઞાનિક હરલોકના મત મુજબ વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. કેવો? ગુણાત્મક ફેરફાર છે. આ ડેફિનેશન તમને પરીક્ષામાં ડાયરેક્ટ પણ પૂછી શકે છે કે બાળકના શરીરમાં થતો ગુણાત્મક ફેરફારને શું કહેવામાં આવે છે? તો વિકાસ કહેવામાં આવે. અથવા તો એવું પૂછે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, એ વ્યાખ્યા કોણે આપી? તો કોણે આપી? મનોવૈજ્ઞાનિક હરલો. ગુણાત્મક ફેરફાર એટલે બાળક અથવા વ્યક્તિ મનોસામાજિક સ્થિતિ અને તેના ગુણ અને વર્તનમાં ઉંમર પ્રમાણે થતો ફેરફાર
તેને ગુણાત્મક ફેરફાર કહે છે. કોઈ બાળક કે વ્યક્તિ એની મનોસામાજિક સ્થિતિ એટલે કે બાળક દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ 15 વર્ષનો થયો તો 15 વર્ષ પ્રમાણે એની પરિપક્વતાનો વિકાસ હોવો જરૂરી છે. 15 વર્ષનું બાળક છે, 11-12 સાયન્સનું બાળક હોય, 16-17 વર્ષનું હોય તો આપણે એવું વિચારીએ કે 11-12 સાયન્સ ઉપાડી શકે તેમ છે. એ એની મનોસામાજિક સ્થિતિ. ઘણા બાળકને આપણે આર્ટ્સમાં એડમિશન આપી, ઘણા બાળકને આપણે સાયન્સમાં એડમિશન આપી. શું કામ? અમુક બાળક આર્ટ્સ લઈ શકે એમ હોય, અમુક બાળક સાયન્સ લઈ શકે એમ હોય, અને તેના ગુણ અને વર્તન ઉંમર પ્રમાણે ફેરફાર થાય. મેં હમણાં કેબીસીની તમને કોણ બનેગા કરોડપતિની વાત કરી કે માણસના વર્તન, વ્યક્તિના વર્તન એ શેના ઉપર? એના ગુણ અને વર્તન પ્રમાણે એનો વિકાસ કેટલો થયો એ તમને ખબર પડે. માણસની ઉંમર તો વધવાની જ છે, પણ એના ગુણ, એની નરમાશ, બરોબર, એની વાત કરવાની ઢબ, એ જાહેરમાં શું બોલે છે, જાહેરમાં કેવું વર્તન કરે છે, બરોબર, વડીલો પ્રત્યેનો કેવો આદર ભાવ છે, એના ઉપર, એના વર્તન ઉપર ઉંમર પ્રમાણે એ થતો ફેરફારને આપણે કેવો ફેરફાર કહીએ છીએ? ગુણાત્મક ફેરફાર કહીએ છીએ. તો વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક એટલે પ્રગતિશીલ માણસનો વૃદ્ધિ થઈ, વિકાસ થઈ એટલે ધીમે ધીમે પરિપક્વતા તરફ જતો જશે વ્યક્તિ, બરોબર. તો આ છે એ ક્રમબદ્ધ હોય. માણસ ડાયરેક્ટ કઈ પરિપક્વ થઈ જતો નથી કે બાળકનો કોઈ વ્યક્તિનો ડાયરેક્ટ વિકાસ થઈ જતો નથી. એ ક્રમબદ્ધ, સુસંવાદી એટલે કે સંવાદ અનુસાર અને પ્રગત્યાત્મક, પ્રગતિશીલ ફેરફારને આપણે શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. વિકાસ કઈ ડાયરેક્ટ નથી થઈ જતો. વિકાસ એ ક્રમબદ્ધ, તબક્કાવાર થાય છે. 2 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક, 10 વર્ષનું બાળક, 15 વર્ષનો વ્યક્તિ, 20 વર્ષનો વ્યક્તિ, 25 વર્ષે, 30 વર્ષે, એવી રીતે તબક્કાવાર એનો વિકાસ થાય. કઈ ડાયરેક્ટ કોઈ વ્યક્તિ છે એ લોકસભાની ટિકિટ લઈ કે ધારાસભાની ટિકિટ લઈને લડવાનો નથી. તમને ક્યારેક કોઈ વ્યક્તિ, બાળક છે, તમે દાખલા તરીકે કોઈ કિસ્સો સાંભળ્યો, દાખલા તરીકે નરેન્દ્ર મોદી સાહેબ છે, બરોબર, તો અત્યારે દેશના વડાપ્રધાન છે માનની. હવે અમે એના સ્કૂલમાં પૂછ્યો કે ભાઈ આનું વર્તન અને એનો વિકાસ કેવો હતો સ્કૂલમાં ભણતા, ત્યારે એના શિક્ષકો એવો જવાબ દેશે કે ભણતો ત્યારથી જ એનામાં જાહેરમાં બોલવાની અને આ દેશનો વિકાસ કેવી રીતે કરવો એ એના બોલી ઉપરથી એવું લાગતું કે આ બાળક મોટું થઈને કંઈક મહાન બનશે. તો એ તબક્કાવાર થતી પ્રક્રિયા છે. બાળક છે એ સ્કૂલમાં હોય ત્યારે ઘણા બાળકો લીડરશિપ કરતા હોય, પછી 9-10માં આવે લીડરશિપ કરતા હોય, 11-12માં લીડરશિપ કરતા હોય, કોલેજમાં આવે જીએસ બને, પછી અમુક ઉંમરે ગામમાં સરપંચ બને, પછી તાલુકા જિલ્લા પંચાયત લડે, પછી એ ધારાસભ્યની ટિકિટ માગે. ડાયરેક્ટ કઈ ધારાસભ્ય બની જતો નથી. તો વિકાસ એ ડાયરેક્ટ થતી વસ્તુ જ નથી. ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક એટલે પ્રગતિશીલ ફેરફાર થાય કોઈ વ્યક્તિમાં, એને શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે, બરોબર. વિકાસમાં થતા ફેરફારની ચોક્કસ દિશા હોય છે. એ ચોક્કસ દિશામાં વિકાસ થાય છે. આડેધડ કોઈ વિકાસ થઈ જતો નથી, ચોક્કસ દિશામાં વિકાસ થાય છે. વિકાસ ક્રમબદ્ધ અને સુસંવાદી હોય છે, એટલે કે વિકાસ ચોક્કસ તબક્કાવાર થાય છે. એક તબક્કામાંથી બીજા તબક્કામાં, બીજા તબક્કામાંથી ત્રીજા તબક્કામાં. મેં તમને કીધું ને એમ ડાયરેક્ટ કોઈ વ્યક્તિ કે બાળકનો વિકાસ થઈ જતો નથી. એ તબક્કાવાર વિકાસ થાય છે. એક તબક્કામાંથી બીજા તબક્કામાં વિકાસ થાય. 5 વર્ષનું બાળક શું કરી શકે છે, 10 વર્ષનું બાળક શું કરી શકે છે, 15 વર્ષનો વ્યક્તિ કેટલો વિકાસ કરી શકે, એ તબક્કાવાર હોય. ક્યારેક એવું જવલ્લે જ બને, તમે જોજો ક્યારેક એવું જવલ્લે બનશે કે ભાઈ 7 વર્ષનું બાળક છે એનું આઈક્યુ લેવલ 20 વર્ષના બાળક જેટલું હોય, પણ એ ક્યારેક જ આવું બને કે 7 વર્ષના બાળકનું આઈક્યુ લેવલ છે 20 વર્ષના બાળક જેટલું હોય. બાકી 7 વર્ષના બાળકનું આઈક્યુ લેવલ 7 વર્ષના બાળક જેવું જ હોય. તો એ તબક્કાવાર થાય છે. દાખલા તરીકે હું તમને મનોવિજ્ઞાનની ભાષામાં સમજાવું તો બાળક પહેલાં શું કરશે? ગબડતા શીખશે,
પહેલાં ગબડશે, નાકની દાંડીથી હાલવાનો પ્રયત્ન કરશે, આમ હરકવાનો પ્રયત્ન કરશે. તમે જોજો, બાળકનો ઓબ્ઝર્વેશન કરજો. પછી એ ઘૂંટણીએ ચાલતા શીખશે, પછી 4 પગી ઘૂંટણીએ ચાલશે, બરોબર. ત્યારબાદ એ ટેકો લઈને ઊભો રહેતા શીખશે. હવે એનો વૃદ્ધિ થઈ, એના સ્નાયુનો વિકાસ થયો, બરોબર. એટલે એને ખબર પડશે કે કોઈ વસ્તુને પકડીને ઊભું થવાય અને તેનાથી ચલાય છે. તો એ શું શીખશે? પછી પગ વડે ચાલતા શીખશે, દોડતા શીખશે અને કૂદતા શીખશે. તો આ તબક્કાવાર થાય. ડાયરેક્ટ એ કાંઈ કૂદતા શીખવાનો નથી કોઈ બાળક. એ વૃદ્ધિ સાથે સાથે એનો તબક્કાવાર વિકાસ થાય. એના સ્નાયુમાં વૃદ્ધિ થશે ત્યારે તો એ દોડતા શીખશે, એના સ્નાયુમાં વૃદ્ધિ થશે ત્યારે તો એ કૂદતા શીખશે. કઈ વર્ષ દિવસનું બાળક છે, વર્ષ દિવસનું બાળક છે, એ ડાયરેક્ટ કંઈ કૂદતા શીખવાનું નથી, કૂદી શકવાનું નથી. પહેલાં એમાં શું થશે? તો પહેલાં એ ધીમે ધીમે ગબડતા શીખશે, ઘૂંટણીએ ચાલતા શીખશે, કોઈ વસ્તુનો સપોર્ટ લઈને ચાલતા શીખશે, ધીમે ધીમે 2 પગે હાલતા શીખશે, પછી દોડતા શીખશે. તો એ આ તબક્કાવાર થતો વિકાસ છે, ડાયરેક્ટ કોઈ દિવસ વિકાસ થતો નથી. આગળ આપણે વાત કરી સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફારને આપણે શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. આ તમારી બીજી ડેફિનેશન છે કે તમારા સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર, કે તમારી વૃદ્ધિ થઈ એની સાથે સાથે તમારા સમગ્ર દેહતંત્રમાં જે ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. હવે બાળ વિકાસના લક્ષણો, કે ભાઈ બાળકનો વિકાસ થાય તો એમાં લક્ષણો ક્યાં ક્યાં હોય? તો પહેલું છે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી ચાલતી પ્રક્રિયા છે. જ્યારે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માણસ મૃત્યુ ના થાય ત્યાં સુધી વિકાસ શરૂ જ હોય, એનામાં નવું નવું શીખવાની ભાવના શરૂ હોય, બરોબર. મોરારજી દેસાઈ હતા તો એને 80 વર્ષે વડાપ્રધાન બનવાની તમન્ના હતી. એને શું કામ? કે એનો વિકાસ થતો હતો. વિકાસ એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલ છે. વિકાસ એ તમારા વર્તનમાં ફેરફાર સાથે જોડાયેલી છે. મેં તમને કીધું એમ કે 10 વર્ષનું બાળક હોય એનું વર્તન કેવું હોય એના ઉપરથી એનો વિકાસ નક્કી થાય છે. 10 વર્ષનું બાળક ગાળો બોલતું હોય તો એનામાં કોઈ એવો વિકાસ થયો નથી એવું માનવામાં આવે, અથવા તેનું વાતાવરણ એવું. આગળ આપણે ભણશું કે બાળક ઉપર અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, બરોબર. તો એના ઉપરથી આપને ખબર પડે કે એનો માહોલ કેવો છે, તો એના વર્તન ઉપરથી એના વિકાસનો અંદાજ આવે છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે. મેં તમને ઉદાહરણ સાથે કીધું કે બાળકનો ડાયરેક્ટ વિકાસ થઈ જતો નથી. ક્રમબદ્ધ, એક તબક્કામાંથી બીજા તબક્કામાં, બીજા તબક્કામાં ત્રીજા તબક્કામાં, એવી રીતે ક્રમબદ્ધ થાય છે. વિકાસ સર્વાંગી એટલે કે સાંગોપાંગ, અંગ ઉપાંગ સાથે, બાળકના અંગ ઉપાંગ સાથે બાળકમાં જે વિકાસ થાય એને આપણે વિકાસ કહીએ છીએ. એટલે કે સમસ્ત ફેરફાર સૂચવે છે કે એના અંગ ઉપાંગ સાથે બધો જે ફેરફાર થાય એને આપણે વિકાસ કહીએ છીએ. અમુક બાળકની વૃદ્ધિ ના થઈ હોય પણ એનો વિકાસ થયો હોય, તમે જોજો, તો એને આપણે પરિપક્વ ના ગણી શકીએ. તો વિકાસ સર્વાંગી, સાંગોપાંગ, અંગ ઉપાંગ સહિત એનો જ્યારે એમાં શરીરમાં ફેરફાર થાય ત્યારે આપણે એને વિકાસ કહીએ છીએ. વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે. આપણે આગળનો આખો એક લેક્ચર આવશે કે વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે. શું કામ? કે બાળક જ્યારે શાળામાં જશે, બરોબર, તો એ શાળાનો માહોલ જોશે, એના વાતાવરણને અનુકૂળ થવા માટે એ પ્રયત્ન કરશે. એ શાળામાં કંઈક ને કંઈક નવું શીખશે. આપણે 6 વર્ષના બાળક થાય એટલે એને આપણે સ્કૂલે શું કામ બેઠાડીએ છીએ? કે ભાઈ એનામાં વિકાસ થાય. એ શિક્ષણ લેશે તો એનામાં વિકાસ થશે, એ તાલીમ લેશે તો એનામાં વિકાસ થશે. તો બાળકના વિકાસના મુખ્ય કયા લક્ષણો છે? તો કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, વિકાસ વર્તનમાં થતો ફેરફાર સાથે જોડાયેલી છે. જ્યારે અમુક ઉંમરે બાળક અમુક વર્તન કરે તો જ તમે એને વિકાસ કહી શકો. બાકી એનો વિકાસ, વૃદ્ધિ તો બધાયની થાય,
ઓલું કે ને તમે સરકારી જમાઈ બનો, તમે 20 વર્ષે નોકરીએ લાગો તો 58 વર્ષ તમે પૂરા કરવાના જ છો, પછી તમે નિષ્ઠાથી નોકરી કરો કે ના કરો. એવી રીતે વૃદ્ધિ તો બાળક જન્મ્યું તો બાળકની વૃદ્ધિ થવાની જ છે, પણ એની સાથે સાથે બાળકની ઉંમર વધવાની સાથે સાથે એના વર્તનમાં જો ફેરફાર થાય, બરોબર, તો જ એને આપણે વિકાસ ગણી શકીએ છીએ. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. મેં તમને કહી દીધું એમ, વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ થતો હોય. ડાયરેક્ટ કોઈ કૂદકો ન મારે. મેં તમને ધારાસભાની ટિકિટથી લઈ અને બાળકનું ઉદાહરણ આપ્યું. બાળક ડાયરેક્ટ કૂદતા કે દોડતા શીખતું નથી. સ્ટેપ બાય સ્ટેપ એનું જેમ સ્નાયુનો વિકાસ થશે, એની જેમ વૃદ્ધિ થશે, એમ એનો વિકાસ થશે. તો આપણે એને વિકાસની ડેફિનેશનમાં મૂકી શકીએ છીએ. વિકાસ સર્વાંગી સાંગોપાંગ એટલે અંગ ઉપાંગ સાથે વિકાસ ગણવામાં આવે છે. બાળકની વૃદ્ધિ નથી થઈ તો એનો આપણે વિકાસ ગણી શકીએ નહીં. એના અંગ ઉપાંગ સાથે એનો વિકાસ થવો જોઈએ. અને વિકાસ પર શિક્ષણ અને તાલીમની પણ અસર પડે છે. બાળક જો અશિક્ષિત હશે તો એનો વિકાસ યોગ્ય થશે નહીં. એટલે તો આપણે એક કહેવાય છે કે ભણશે ગુજરાત તો દોડશે ગુજરાત. શું કામ? કે દરેક બાળક છે એ શિક્ષણ લેશે. આ રાજ્યનો, આ દેશનો દરેક યુવાન છે એ શિક્ષણ લેશે તો જ આ દેશનું ભલું થશે. શું કામ? કે એ વિકાસ ઉપર સીધી અસર કરે છે. તમને ખબર પડે કે આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય, એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે શિક્ષણ અને તાલીમ લેશો. તો પેલું તમારો પ્રભાવ કોનો પડે? તમારા ઘરું ન પડે? તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન પાસેથી શીખતા હો. બીજું તમે શીખવા ક્યાં જાઓ? તો કે સ્કૂલમાંથી તમને. એટલે તો આપણે શિક્ષક હોય એને માસ્તર કહીએ છીએ. જે માં જેવું સ્તર આપી શકે એને આપણે શું કહીએ? માસ્તર કહીએ છીએ. અને આપણે શિક્ષક પાસેથી મોટાભાગની બાળક ઉપરની અસર જોવા મળે છે. શિક્ષક જો સારો ને નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ શિક્ષક હશે તો એનું હાથમાં ભણેલું બાળક છે એ ભવિષ્યમાં કાંઈક કરી દેખાડશે. એટલા માટે જ એમ કહેવાય કે ભાઈ ચાણક્યએ એવું કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આપણે મનોવિજ્ઞાન જ્યારે ભૂતકાળમાં ભણતા તો પેલું એ ડેફિનેશન લેતા કે ચાણક્યએ એવું કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. તમે આગળ આપણે ભણવાનું આવશે કે કોઈ એક બાળક છે, શિક્ષક ધારે તો એને સારામાં સારો એન્જિનિયર બનાવે, સારામાં સારો ડૉક્ટર બનાવે, આઈએએસ આઈપીએસ આઈએફએસ અધિકારી બનાવી શકે. પછી શિક્ષક ધારે તો એને સારામાં સારો ચોર પણ બનાવી શકે. એ બધું કોની હાથમાં છે? શિક્ષક ઉપર આધાર છે. એટલે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઇસકી ગોદ મેં પલતે હૈ. બાળકને ધારે એવો શિક્ષક બનાવી શકે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. એક ટોપિક બાકી રહી ગયો છે તો એ આપણે આરોહ લઈ લઈએ કે શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર સાથે પણ છે એ વિકાસ છે એ જોડાયેલો છે. વારસા ઉપરાંત વાતાવરણ પર આધારિત હોય છે. બાળકનો વિકાસ છે એ વારસા ઉપરાંત વાતાવરણ પર પણ આધારિત હોય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું કે બાળકના વિકાસ ઉપર અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ. સંકુલ એટલે ગૂંચવાયેલું ને જટિલ પ્રક્રિયા છે. વિકાસ એ સરળ પ્રક્રિયા નથી, એ ગૂંચવાયેલી અને જટિલ પ્રક્રિયા છે. બાળકનો વિકાસ કરવો એના માટે શિક્ષકની મુખ્ય ભૂમિકા શું કામ કહીએ છીએ કે બાળક છે એ કોરી પાટી હોય છે. તમે જેટલું એને શીખવાડો એટલું બાળક શીખવાનું છે. બરોબર? તો એ એક ગૂંચવાયેલી અને જટિલ પ્રક્રિયા છે. મનોવૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા આપણે એ બાળકનો વિકાસ, વ્યક્તિનો વિકાસ જોઈ શકીએ. દાખલા તરીકે બુદ્ધિનું માપન આપણે આઈક્યુ ટેસ્ટ કરતા હોઈએ. બરોબર? એના ઉપરથી નરેન્દ્ર મોદી સાહેબનું આઈક્યુ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. બરોબર? આઈન્સ્ટાઈનનું આઈક્યુ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. બરોબર? બુદ્ધિના માપન દ્વારા બાળકનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. સ્મૃતિનું માપન દ્વારા ઘણા બાળક છે એ લાંબા સમય સુધી તમે ભણાવેલું યાદ રાખી શકે. અમુક બાળકો છે તરત ભૂલી જાય છે. તો એ સ્મૃતિના માપન ઉપર બાળકનો વિકાસ આપણને ખબર પડે. ઘણો કે ભાઈ ગધેડા જેવા તને ખબર નથી પડતી, હમણાં ગયા લેક્ચરમાં તો મેં તને ભણાવ્યું છે
પણ એ બાળકની સ્મૃતિ પટલ ઉપર એ લાંબો સમય રહે નહીં, એનો વિકાસ એટલો થયો નથી. જ્યારે અમુક બાળક છે, સ્વામી વિવેકાનંદ કહેવાય કે એક પેજ વાંચીને ફાડી નાખતા, એ એના ઉપર છંપાઈ જતું. પછી તમે ગમે ત્યારે એ પેજમાંથી પૂછો સ્વામી વિવેકાનંદને આવડતું, શું કામ? એના સ્મૃતિ પટલ ઉપર એ છંપાઈ જતું, એ લાંબો સમય સુધી યાદ રાખી શકતા. બરોબર. વાત કરીએ, વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એ મેં તમને કહી દીધું, વિકાસ એ વૃદ્ધિની અનુગામી ઘટના છે. બાળકનું પહેલાં શું થાય તો કે બાળકનું પહેલાં વૃદ્ધિ થાય, પછી બાળકનો વિકાસ થાય, અને પછી છે એ બાળક કે વ્યક્તિ શું બનશે? પરિપક્વ બનશે. પહેલાં બાળકની વૃદ્ધિ થવી જરૂરી છે. વૃદ્ધિ થશે તો જ એનો વિકાસ થશે, અને વૃદ્ધિ વિકાસ બંને થશે ત્યારે તો બાળક કે વ્યક્તિ છે એ પરિપક્વ બનશે. તો વિકાસ એ વૃદ્ધિની અનુગામી, એટલે વૃદ્ધિ થયા બાદ વિકાસ થાય છે. બરોબર. દાખલા તરીકે બ્રેક મારતા શીખવું, બાળક કે વ્યક્તિ બ્રેક મારી શકે છે, પણ ક્યારે એ બ્રેક મારી શકશે? જ્યારે એના સ્નાયુમાં વૃદ્ધિ થશે ત્યારે. બરોબર. ગુણાત્મક ફેરફાર છે. બરોબર. બીજું, આંતરિક ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે. જો આ એક અગત્યનું એક લખાણ છે કે આંતરિક ક્ષમતાઓ સાથે વિકાસને વિશેષ સંબંધ છે. હું તમને તમારી ભાષામાં સમજાવું કે તમારે આ સ્ટેટનો સિલેબસ બદલાઈ ગયો, નવો સિલેબસ આખો આવી ગયો, એટલે ઘણા સ્ટુડન્ટ છે એ માનસિક હરેરી જશે કે આપણથી આ ભેગું જ નહીં થાય, શક્ય જ નથી, આપણે આ કરી જ નહીં શકીએ, 50 દિવસમાં આપણે ટેટ પાસ કરી જ ના શકીએ. તો એ તમારી આંતરિક ક્ષમતા ઉપર આધાર રાખે છે, તમને તમારી ઉપર જ ભરોસો નથી. કૃષ્ણ ભગવાને રથ હાંકી દીધો, કૂટનીતિ શીખવાડી, પણ અર્જુનને યુદ્ધ તો અર્જુનને જ કરવાનું હતું. અમે અહીંથી તમને બધું પીરસી દઈએ, બધું કહીએ, બધું ભણાવીએ, તમારી મોડલ ટેસ્ટ લઈએ, પણ તમારી આંતરિક ક્ષમતા, તમને અંદર જ ભરોસો ના હોય તો એ તમે વિકાસ કર્યો જ નથી. ગમે એ પરિસ્થિતિ માણસ મેદાનમાં ઉતરી અને પરિસ્થિતિનો સામનો કરે ત્યારે એ માણસનો વિકાસ થયો કહેવાય. તો આંતરિક ક્ષમતાઓ સાથે એનો વિશેષ સંબંધ છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ વિકાસ એ ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક એટલે પ્રગતિશીલ ફેરફાર એટલે આપણે એને શું કહીએ છીએ? વિકાસ કહીએ છીએ. વિકાસ હંમેશા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ હોય, આપણે એને વિકાસ કહીએ છીએ. તો આપણે હવે વાત કરવાની છે કે ભાઈ આપણે વિકાસના લક્ષણો તમે જોયા, બરોબર. વિકાસને અસર કરતા પરિબળો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આપણે આજે અહીંયા સમાપ્ત કરીએ આપણો લેક્ચર. હવે મારે તમને કહેવાનો મતલબ એ જ છે કે આપણી અહીંયા યુવા કેરિયર એકેડેમીમાં ઓફલાઈન અને ઓનલાઈન બેન્ચ શરૂ થઈ ગઈ છે. અમે અહીંયા તમને કન્ટેન્ટ એવું જ આપશું જે તમારા પરીક્ષાને લગત હોય, પરીક્ષામાં પૂછાઈ શકે એવું હોય, અને સિલેબસને પકડીને અમે ચાલશું. 50 દિવસમાં તમારો આખો કોર્સ પૂર્ણ થઈ જાય, તમારી મોડલ પેપર લેવાઈ જાય, અને તમારું રિવિઝન પણ સાથે સાથે થતું જાય, એવા પ્રયત્નો સાથે યુવા કેરિયર એકેડેમીએ એક ટેટ 1ની નવી બેન્ચ શરૂ કરી છે. ઓફલાઈન અને ઓનલાઈન બેન્ચ શરૂ કરી છે. જો એ વિદ્યાર્થી મિત્રો જોડાવા માગતા હોય એ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. આમાં તમને સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. તમને પદ્ધતિસરનું ભણાવવામાં આવશે, બરોબર. મનોવિજ્ઞાન, ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ સહિત તમામ વિષયોનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ આધારિત ઊંડાણપૂર્વક તમને અહીંયા મટીરિયલ સાથે, મોડલ પેપર સાથે વારંવાર તમે રિવિઝન કરી શકો. આગળના લેક્ચરોનું તમારે રિવિઝન થતું જાય એ પ્રમાણે ડેઇલી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા માંગતા હો, તમારા હાથમાં 50 દિવસો છે, બરોબર. 7500 કેટલી? તો કે ભાઈ 7500 પ્લસ જગ્યા ભવિષ્યમાં આવવાની છે. એના માટેની આ તમારી પ્રથમ પગથિયું છે. આમાં તમારો સ્કોર 120 માર્કથી લઈ અને 125 પ્લસ માર્ક આવી ગયા એટલે તમે ભવિષ્યના શિક્ષક બની જશો. પણ એ માટે અત્યારે તમારે 50 દિવસ આયોજન સાથે, બરોબર,
આયોજન સાથે તમારે મહેનત કરવાની છે. આ મહેનત કરાવવા માટે યુવા કેરિયર એકેડેમી તૈયાર છે. જો તમે તૈયાર હો તો તમે યુવા કેરિયર એકેડેમીના ઓફલાઈન અથવા તો ઓનલાઈન બેન્ચમાં જોડાઈ જાઓ. 50 દિવસના અંતે તમને ખબર પડશે કે મેં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કર્યો. હવે ગમે એવો પેપર આવે મારે કશો ફેરફાર પડતો નથી. મેં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે. અહીંથી તમને એટલું રિવિઝન કરાવવામાં આવશે, એટલા મોડલ પેપર તૈયાર કરવામાં આવશે, જેથી તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તમે એના જવાબ કેવી રીતે આપી શકો, એ સાથે તમને વ્યવસ્થિત આયોજનપૂર્વકની બેન્ચ શરૂ થઈ ગયેલી છે. એટલે જે વિદ્યાર્થીઓને જોડાવાનું હોય એ 1 મિનિટનો નહીં, 1 સેકન્ડનો પણ વિચાર ન કરતા તાત્કાલિક જોડાઈ જશો. આપણી પાસે સમય બહુ જ ઓછો છે. આ સાથે હું આજનો લેક્ચર અહીંયા પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત.